Unit number 3, Standard 9th, મોહન એન્ડ હિઝ વીણા. મોહન અને તેની વીણા. હવે સૌથી પહેલા આપણે એની ગ્લોસરી જોઈએ છીએ. ગ્લોસરીમાં શબ્દો જે છે આપેલા છે પાછળના પેજ નંબર 28 પર, એ જુઓ. પેલો છે મ્યુઝિકલ, એટલે કે સંગીતમય અથવા તો મ્યુઝિકને લગતું. એક્સપ્રેસ્ડ એટલે લાગણી બતાવવી. એક્સપેરિમેન્ટ એટલે થાય પ્રયોગ. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કોઈ પણ પ્રકારનું સાધન, ડિવાઇસ. પરફોર્મ એટલે કોઈ પણ પ્રકારનું આપણે નૃત્ય કરીએ અથવા ગાઈએ, એ પરફોર્મન્સ જે કરીએ એને કહેવાય પરફોર્મ. વોકલ એટલે બોલવું અથવા તો ગાવું. ઇનકોર્પોરેટ એટલે કોઈ છે એનો આખો ભાગ, સમથિંગ જે મોટું છે, આખું છે એ. સુટેબલ એટલે એપ્રોપ્રિએટ, જે યોગ્ય છે. એપ્રૂવ એટલે એક્સેપ્ટ કરવું, સ્વીકારવું. એપ્રિશિએશન એટલે કોઈના વખાણ કરવા. ડિટરમાઇન્ડ નક્કી કરી લેવું, એટલે કે સ્ટ્રોંગલી નક્કી કરી લેવું. ડિપ્રેસ્ડ દુખી. બિલીફ્સ માન્યતા. ડેપ્થ એટલે થાય ખૂબ જ ઊંડું. એસ્પેક્ટ્સ એટલે કોઈ પણ આખો વિચાર હોય એના પાસાઓ, જે વિવિધ પાસાઓ હોય એને એસ્પેક્ટ્સ કહેવાય. હવે આપણે યુનિટ જોઈએ છીએ. યુનિટ નંબર 3, મોહન એન્ડ હિઝ વીણા. એમાં એક પ્રી ટાસ્ક આપેલું છે, ખાસ જોઈજો કે આ પ્રકારના જે પ્રી ટાસ્ક છે અને આવા પાઈ ચાર્ટ હોય અથવા તો પેલા બાર ચાર્ટ હોય, એ પ્રકારના તમને એક્ઝામમાં પૂછાતા હોય છે. એટલે આમાં તમારે બહુ ઇઝી પ્રી ટાસ્ક છે કે સ્ટડી ધીસ પાઈ ચાર્ટ એન્ડ રાઇટ એ પેરેગ્રાફ બાય આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ. નીચે થોડા પ્રશ્નો આપેલા છે અને જે પાઈ ચાર્ટ છે એમાં તમને જુદા જુદા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક બાય સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓને કયા કેટલા મ્યુઝિકના ઇન્સ્ટ્રુમેન્ટ, સંગીતના સાધનો ગમે છે એના આંકડા આપેલા છે પર્સન્ટેજમાં. પહેલું દાખલા તરીકે જોઈએ તો હાર્મોનિયમ, એટલે 50% ને હાર્મોનિયમ ગમે છે, 26% ને તબલા ગમે છે, 14% ને એ ફ્લૂટ ગમે છે, ફ્લૂટ એટલે વાંસળી, અને 10% ને ગિટાર ગમે છે. હવે ક્વેશ્ચન આપેલા છે કે વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. સૌથી લોકપ્રિય કયું છે? તો ઇઝીલી આપણને દેખાય છે, સૌથી વધુ છે 50%. કયું છે? હાર્મોનિયમ. બીજું છે વિચ ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો એમાં સૌથી ઓછું કોને, કયા પર્સન્ટેજ છે? તો 10%. અને એ સાધન કયું છે? ગિટાર. તો ગિટાર ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. હાઉ મેની ઓફ સ્ટુડન્ટ્સ લાઇક ધ ફ્લૂટ? કેટલા સ્ટુડન્ટ્સને ફ્લૂટ ગમે છે? તો તમારામાં પર્સન્ટેજમાં જવાબ આપવો પડશે કે 14% સ્ટુડન્ટ્સ લાઇક ધ ફ્લૂટ. એ રીતે બાકીના 2 પ્રશ્નો છે તમે જાતે શોધી જ શકશો, બહુ ઇઝી છે. હવે આપણે મેઇન જે યુનિટ છે એ જોઈએ, મોહન એન્ડ હિઝ વીણા. જે સંગીતમાં રસ લેતા હશે એમને ખબર હશે કે શાસ્ત્રીય સંગીત એટલે કે ક્લાસિકલ મ્યુઝિક, અને બીજું હોય છે પોપ્યુલર મ્યુઝિક, જેને આપણે પોપ મ્યુઝિક કહેતા હોઈએ છીએ. આમાં જે મોહન નામની વ્યક્તિ છે, જેનું આખું નામ છે વિશ્વ મોહન ભટ્ટ, અને એ ખૂબ સારી વીણા વગાડતા, પણ એમની એક પર્ટિક્યુલર વીણા એમણે એ ડિવાઇસને ઇમ્પ્રુવાઇઝ કરીને બનાવેલું, અને હજી તમે એના વિડીયો છે યુટ્યુબ પર જોઈ શકશો. ખૂબ અદ્ભુત વગાડનાર વ્યક્તિ છે અને ઘણા બધા એવોર્ડ પણ એમને મળેલા છે. એમના જીવનનો એક મહત્વનો પ્રસંગ આપેલો છે. રીડિંગ છે. મોહન વોઝ બોર્ન ઇન એ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મોહન છે એ સંગીતકારોના કુટુંબમાં જન્મેલા હતા. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. એમના લોહીમાં જ સંગીત હતું. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન્સ. એ આખો એમનો ઉછેર છે એ પણ સંગીતકારો સાથે થયા હતા, એટલે કે એમના ફેમિલીમાં બધા મોટા ભાગના છે એ સંગીતકારો હતા. લાઇક હિઝ ફાધર and other family members, he was initially trained in vocal music and then he tried his hand
એટ ધ વાયોલિન. મોટું વાક્ય છે, આપણે હવે એને પાર્ટ કરીને જોઈએ. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, એટલે કે એના પિતાની જેમ અને સાથે સાથે એના જે કુટુંબમાં બીજા ફેમિલી મેમ્બર હતા એની જેમ. હી વોઝ ઇનિશિયલી એટલે શરૂઆતમાં ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. એમની ટ્રેનિંગ શેમાં થઈ? વોકલ, જે ગાવાનું કંઠ્ય સંગીત જેને કહેવાય, એમાં એમને તાલીમ લીધી. ધેન હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન, અને પછી એમણે વાયોલિન વગાડવાનું શરૂ કર્યું. વેન હી વોઝ અબાઉટ 10 he started liking સિતાર. એ જ્યારે 10 વર્ષના થયા ત્યારે એમને સિતાર ગમવા લાગ્યું. He was also trained in it and played it for about 3 years. એમણે લગભગ 3 વર્ષ સુધી તો આ સિતાર વગાડવાની છે ટ્રેનિંગ લીધી. A German lady came to stay with Mohan's family to learn music from his father. એક જર્મન લેડી, એક જર્મન સ્ત્રી છે, એ એમના ઘરે, એના પિતાજી પણ સંગીતકાર હતા એટલે એમની પાસે શીખવા માટે આવી. It was then that the guitar entered in his life. અને ત્યારે જ આ જે મોહન છે એમના જીવનમાં ગિટારે પ્રવેશ કર્યો. He began his experiments with that beautiful instrument. અને ત્યારથી તેઓએ આ સુંદર સાધન જે ગિટાર છે એની સાથે એણે એના પ્રયોગો શરૂ કર્યા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ. શું કહે છે? વિચારે છે કે હવે મારી જિંદગીમાં એક પણ બીજું સંગીતનું સાધન રહેશે નહીં. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. મારે તો ફક્ત ગિટાર જ વગાડવું છે. સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહને પોતાની જાતને આ કહ્યું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. અને પછી તો એ ગિટાર પાછળ એટલા બધા પડી ગયા એમને, જે જુદી જુદી વગાડવાની રીતો શીખવા, પ્રયોગો કરવા, કે આખો જ સમય છે એ ગિટાર જ વગાડતા. ગિટાર, ધ હોલ ડે ગિટાર. Ours is a family where sitar, vocals and classical violin are practiced. કોઈ વ્યક્તિ એમને કહે છે કે ગિટાર, અને આખો દિવસ તો ગિટાર જ વગાડે છે, પણ આપણું જે સંગીતકારોનું કુટુંબ છે, આપણું જે કુટુંબ છે એમાં તો કંઠ્ય સંગીત છે અથવા તો જે ક્લાસિકલ શાસ્ત્રીય જે જુદા જુદા સાધનો છે, વાયોલિન જેવા, એના પર પ્રેક્ટિસ થાય છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ our instrument do, and moreover it's not from India, said one of the family member. એમના કુટુંબના એક વ્યક્તિએ કીધું કે ગિટાર છે એ એવું સાધન નથી કે બીજા પર એટલી અસર છોડે, કે એટલું સરસ વાગતું નથી, અને ઉપરાંતમાં આપણું જે સાધન છે એ પણ નથી. એટલે કે વાયોલિન છે એ આપણું સાધન છે, પણ ગિટાર એ આપણું સાધન એટલે કે ઇન્ડિયાનું ઇન્સ્ટ્રુમેન્ટ નથી, ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નથી. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ હિઝ આંટી. એના કાકી અથવા માસી છે એ કે છે, તને ખ્યાલ છે કે તારા પપ્પાને તું આજે ગિટાર વગાડે છે, તારો ગિટાર તરફનો પ્રેમ છે એ સ્વીકાર્ય રહેશે નહીં. બટ હિઝ મધર કેમ ટુ હિઝ હેલ્પ. એને ત્યારે એની મમ્મી છે એની મદદે આવ્યા. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, શી ડિક્લેર્ડ. એણે ઘરમાં જ જાણ કરી દીધી, અને અથવા તો વિશ્વમોહન ભટ્ટને પણ કહી દીધું કે તારો જે કંઈ શોખ છે એ તું જાળવી રાખ. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. એને જે હૃદયમાં જે પ્રત્યે શોખ છે, લાગણી છે, એ શોખને તમે જાળવી રાખવા દો. Then his father started supporting him. પછી તો એના ફાધર છે, એના પિતાજી છે, એ પણ એને સપોર્ટ કરવા લાગ્યા, એને વધુ પ્રોત્સાહિત કરવા લાગ્યા. He was overjoyed and decided to modify this western instrument. જ્યારે મમ્મી પપ્પાએ બંનેએ સાથ આપ્યો ત્યારે ખૂબ જ ખુશ થયા, અને એમણે નક્કી કર્યું કે આ જે વેસ્ટર્ન પાશ્ચાત એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે, સાધન છે, એને હું મોડિફાય એટલે કે એને વધુ સારું બનાવીશ. હી ટ્રાય ટુ મેક ઇટ સ્યુટેબલ
ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. એણે એ સાધનને કેવું બનાવવું હતું કે જે શુદ્ધ શાસ્ત્રીય સંગીત વગાડી શકે. તમે જો સાંભળો સંગીતમાં બંને સંગીત ખૂબ જ ડિફરન્ટ છે. પોપ સંગીત છે તો એ થોડું ઘોંઘાટિયું લાગે અને અમારી પેઢીને તો ખાસ લાગે. તમને તો હજી નાના છો એટલે ગમતું હશે, પણ જો તમે એકવાર ક્લાસિકલ મ્યુઝિક સાંભળો અને જે શાંતિ મળે એ પાશ્ચાત્ય સંગીતમાં મળે નહીં. એટલે આ શું કહે છે કે નક્કી કર્યું એમણે કે પોતે આ સાધનને એટલું મોડિફાય કરીને વધુ સારું કરી દેશે કે એમાંથી શુદ્ધ શાસ્ત્રીય રાગ પણ વગાડી શકાય. He spent 2 more years with guitar only. પછીના 2 વર્ષ સતત એમણે ગિટારની જ પ્રેક્ટિસ કરી. One evening, there was a gathering of close family friends. એક દિવસ સાંજે એમના ઘરે એમના ખૂબ જ નજીકના જે કુટુંબીજનો હોય, મિત્રો હોય, એની એક પાર્ટી જેવું ગેધરિંગ બધા સાથે મળી એમના ઘરે આવ્યા. In this small gathering, Mohan's brother, sister and nephew, who were also performing artists, played music on their classical instrument. એ સાંજે જે પાર્ટી હતી એમાં મોહનનો જે ભાઈ હતો, બેન હતી અને એના ભત્રીજા હતા, જે બધા જ સંગીતકારો જ હતા, જે સંગીત પરફોર્મ પણ કરતા હતા. એટલે એમણે પોતપોતાના જે સાધનો શીખ્યા હતા એ બધાએ પોતાના ક્લાસિકલ સાધનો છે વગાડ્યા. There was a great appreciation. દરેક વ્યક્તિને બહુ મજા આવી, બધાએ ખૂબ જ એના વખાણ કર્યા. મોહન too expressed his wish to perform. એટલે મોહને પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે હું પણ હવે મારું જે સાધન છે એ વગાડીશ. He played on guitar. એટલે એણે ગિટાર વગાડવાનું શરૂ કર્યું. After his performance, a relative said. એનું જ્યારે આખું પરફોર્મન્સ પૂરું થયું મોહનનું, ત્યારે એમાંના એક સંબંધીએ કીધું, You need to work very hard with the new instrument. આજે તારું નવું સાધન છે એની સાથે તારે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. One of the relatives said. એક બીજા જે કુટુંબીજન હતા, રિલેટિવ હતા, એના સગા હતા, એમણે કહ્યું, If it were the sitar, you would have been in competition with your brother and sister. કે જો તું સિતાર વગાડતો હોત તો તું તારા ભાઈ બહેનો સાથે તારી કોમ્પિટિશન કરી શકે. એટલે કે એ લોકોએ તો એટલું સારું વગાડ્યું, પણ તારું સાધન છે એ સિતાર નથી અથવા કોઈ ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, એટલે તું એટલું સારું એમાં પરફોર્મ કરી શકતો નથી. You have already spent 2 years on it. કે તે તારા 2 વર્ષ તો આ સાધન પાછળ ખર્ચી નાખ્યા છે. But still, this instrument needs more. પણ હજુ પણ આ સાધન પાછળ તારે વધુ મહેનત કરવાની જરૂર છે. After his performance, someone said. એનું જ્યારે આ પરફોર્મન્સ પૂરું થઈ ગયું ત્યારે એક વ્યક્તિએ કહ્યું, This sitar sound is like a flowing stream. Flow એટલે વહેતું. કે સિતારનો જે અવાજ છે એ કેવો છે? જાણે વહેતું ઝરણું હોય એવો. સ્ટ્રીમ એટલે ઝરણું. What are you doing with this instrument? કે તું આ સાધન સાથે શું કરે છે? Yet another said. બીજાએ કીધું, Your brother plays the violin. કે તારો ભાઈ છે વાયોલિન વગાડે છે. His sur and તાલ are so beautiful. એના જે સૂર અને તાલ છે એ કેટલા સુંદર છે. What are you doing with this instrument? તું આ સાધન સાથે શું કરે છે? Mohan was depressed and cried for the whole night. આખો પ્રસંગ બન્યો એટલે મોહન છે એને આખી રાત છે એ થોડો દુખી થઈ ગયો અને રડવા લાગ્યો. આખી રાત રડ્યા કર્યો. He had already given 2 years of his life to this instrument. શા માટે? એણે પોતે આખી જિંદગીના એના 2 વર્ષ તો આ જે સાધન છે, કયું સાધન છે? વાયોલિન. એની પાછળ ખર્ચી નાખ્યા છે. મોહન વોઝ બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. એટલે આવી વાત આવી જ્યારે ખૂબ આટલો સમય પસાર કરી દીધો છે અને આટલી પ્રેક્ટિસ કરી લીધી છે, પછી એણે વિચાર્યું
કે હૃદયથી તો હું ગિટાર માટે જ સર્જાયો છું. He had already given 2 years of his life to this instrument. અને આ 2 વર્ષ તો એને આપી દીધા છે અને કહે છે કે આ જ સાધન માટે મારી લાગણી છે. There is no instrument for me but the guitar, he thought. અને એણે વિચાર્યું કે ફક્ત આ સાધન માટે જ હું જીવી શકું, મારે ગિટાર જ વગાડવું જોઈએ, બીજું કોઈ નહીં. This instrument will become my face to the world. આ સાધન છે એ જ મારો ચહેરો, સંગીતમય ચહેરો જેને કહી શકાય કે હું જે વગાડીશ એ દુનિયા સામે મારો ચહેરો છે, આ સાધન જ લઈ આવશે. There is no instrument for me but the guitar. મારી માટે બીજું કોઈ સાધન હોઈ શકે નહીં સિવાય કે ગિટાર. I am sure I am going to make it big, very big. He was determined. અને પછી તો એણે નક્કી કર્યું કે આ સાધનને હું મોટું, ખૂબ મોટું બનાવીને જ રહીશ. This experience took place when Mohan was only 16 years of age. આખો જે પાર્ટીવાળો પ્રસંગ છે એ ક્યારે બનેલો કે જ્યારે મોહન છે 16 વર્ષની ઉંમરના હતા. It was the turning point of his life. અને એ જ પ્રસંગ છે એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ, એટલે થાય કે વળાંક સર્જનાર. જીવનમાં ક્યારેક ક્યારેક એવું બને કે એને કારણે આપણી જિંદગીને આખો નવો રસ્તો મળી જાય. એવી રીતે એમના જીવનનો આ પ્રસંગ છે, એને કારણે નવો જ રસ્તો એમને મળી ગયો. મોહન doubled his riyaz and practice for about 10 hours a day. મોહને શું કર્યું? પોતાનો રિયાઝ છે એ ડબલ કરી દીધો. પેલા લગભગ 5-1 કલાક કામ કરતા હશે, એના પર રિયાઝ કરતા. રિયાઝ એટલે કોઈ પણ સંગીત અથવા કંઠ્ય સંગીત ગાતા હોય એની પાછળ કરવામાં આવતી મહેનત. એને 10 કલાક સુધી રિયાઝ કરવા લાગ્યા. He also studied other aspects of the guitar. અને ગિટારના જે વિવિધ પાસાનો પણ એમણે અભ્યાસ કર્યો. He decided to incorporate this speciality, technique and sound of every instrument into the guitar. અને એમણે નક્કી કર્યું કે બીજા જે કંઈ સાધનો છે એની ટેકનિક અથવા તો એનો અવાજ એ બધું જ આ ગિટારમાં એ સાથે ઇન્કોર્પોરેટ એટલે સાથે લાવશે. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. એને શું કરવું હતું કે એવું સાધન એમણે ઇન્વેન્ટ કરવું હતું, શોધવું હતું કે જેનો અવાજ છે, સૂર છે એ વેસ્ટર્ન ગિટાર જેવો હોય, પણ કેવી રીતે વગાડી શકાય? ભારતની જે વીણા અથવા સિતાર આપણે કહીએ છીએ એના જેમ વગાડી શકાય. Not only the sound that my instrument produce is important. શું કે છે કે ફક્ત મારું જે સાધન છે કેવો અવાજ ઉત્પન્ન કરે છે એ જ મહત્વનું નથી, but it must also express my vision. પણ એ મારો દ્રષ્ટિકોણ, વિઝન એટલે દ્રષ્ટિકોણ, મારો દ્રષ્ટિકોણ પણ રજૂ કરતો હોય. What I want to say through the instrument, કે જે કંઈ સંગીતની રીતે હું મારા આ સાધનથી કહેવા માંગતો હોય એ કહેવાય એવું મારે આ સાધન જોઈએ છે. He said to himself, and finally with untiring effort and understanding of ragas, he created the wonderful Mohan Veena. Tiresome એટલે થાય થકવી નાખર, untiring એટલે અથાક. શું કરે છે? અંતે અથાક મહેનત પ્રયત્નોથી એમણે જુદા જુદા રાગનો અભ્યાસ કર્યો અને અત્યારે જે વિશ્વમોહન ભટ્ટ જે વગાડે છે વીણાનું નામ છે મોહન વીણા, કારણ કે એમણે એને મોડિફાય કરીને, એમાં સુધારા વધારા કરીને એ સરસ બનાવી દીધી. એટલા માટે ગિટારમાંથી શું બનાવ્યું? વીણા. એટલે એ જેનું નામ છે મોહન વીણા. એમણે આટલો બધો અભ્યાસ કર્યો, આટલી પ્રેક્ટિસ કરી અને મોહન વીણાની સર્જન
કર્યું. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ ગ્રેમી એવોર્ડ. આજે એ ખૂબ જ પ્રખ્યાત એવા સંગીતકાર છે અને લોકો એને કયા નામે જાણે છે? પંડિત વિશ્વ મોહન ભટ્ટ. હજુ જીવે જ છે. અને જેમણે ગ્રેમી એવોર્ડ એ વિદેશથી અપાતો સંગીતની દુનિયાનો સર્વોચ્ચ એવોર્ડ છે. ભારતમાં અપાતા એવોર્ડ તો ખરા જ, પણ આ જે છે આખી દુનિયામાંથી જે મહાન સંગીતકારો હોય એને અપાતો એવોર્ડ છે. એટલે એમણે પણ ગ્રેમી એવોર્ડ પણ મેળવ્યો. I just followed my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. 1993માં જ્યારે એમને એવોર્ડ આપવામાં આવ્યો એ સમારંભમાં, સેરેમની એટલે થાય સમારંભ, મોહન બોલ્યા કે મેં મારા હૃદયની ઈચ્છાને અનુસર્યો એટલે અત્યારે હું આ સ્ટેજ પર છું. આ પાઠ અહીંયા પૂરું થાય છે, પણ ખૂબ સરસ એમાં મેસેજ એ છે કે આપણે કંઈ પણ બનવા ઈચ્છતા હોય, કંઈ પણ કરવા માંગતા હોય તો એના પાછળ જો અથાગ પ્રયત્ન કરીએ, અથાગ પરિશ્રમ કરીએ તો કોઈ પણ સપનું એચીવ કરવા માટે અઘરું નથી.